બનવાનું આસ્તા ચાલુ કામ છે. અહીં પોલીસ લોકો બેઠા છે. અહીં અમારી બહુ આગળ રિક્ષા છે. હવે એને અમે પાર કરી લીધી. હવે જઈએ છીએ. તો ફાઇનલી અમે ઘોઘલામાંથી નીકળી ગયા છે. એક નાકાથી પણ વહી ગયા છે. આજે થોડું વ્યૂ મસ્ત દેખાય. ચકાસ અમે હનુમાન બાપાના મંદિરે પહોંચવા આવ્યા છે. તો હું તમને હનુમાન બાપાનું મંદિર દેખાડું છું. તો અહીંયા છે, આ હનુમાન બાપાનું મંદિર છે. નાળિયા માંડવી પહોંચી આવ્યા છે. આ મંદિર કયા ભગવાનનું છે? ભગવાન દાદા. આ તળાવ છે, જેમાં આ પક્ષી આવે અને પાણી પી. દૂર દૂરથી પક્ષી આવે અને અહીં રહી. જ્યારે મોસમ બદલાય ત્યારે પાછા વહી જાય. જાય છે ઉના. અમે પૂરી આવ્યા છે. તો અમે અમારા મંદિરના રસ્તે જઈએ છીએ. અમારે એગમ જ જવાનું છે. અમારા રિલેટિવ એગમ રહે છે. નારિયેળી બહુ વધારે પ્રમાણમાં છે. જખરવાળાની સ્કૂલ. તો અહીંયા છે બફેલો, જે રોડને કવર કરીને બેસા હતા. તો હુઝ બફેલા ગુજરાતીમાં ભૂંસ, ઇંગ્લિશમાં બફેલા.
આવ્યા. મારા પપ્પાએ મને લાઈન સાઈડ તમે બહુ ટેસ્ટી લાઈન છે. મારા પપ્પાએ અપાવી લાઈન. અમે ઘરે જશું. તમે ઘરે તરફ રવાના થયા. જે ગોગલા પછી રોડ છે ત્યાં આવેલી છે નાકુ ટપીને. તો અમે નાકે ફૂંકવા એવા છે. જો કોઈને હેલ્મેટ હોય નહીં તો એ અહીંથી લઈ લઈ. પાછા અમે નાકે પૂગ્યા. કામ ચાલુ છે. તો અમે ગોગલા ફાઇનલી ગુજરાતી ગયેલા.
તો અમે ઘોઘલા માર્કેટમાં આવી ગયા છીએ, જ્યાં આ છે શાક માર્કેટ. અહીં બહુ ભીડ છે. તો તમે જોઈ શકો કાંઈ કેટલું વધારે મચ્છી છે લેવા. સિસ્ટમને જોઈએ છે એટલા માટે. એને જે જોઈએ છે એ નથી અહીંયા, એટલે અમે પાછા રવાના થઈએ છીએ માર્કેટમાં. બહુ પસંદ છે. આ ઘોઘલા વેચે. અમે જીજુ માટે તો જોઈ લઈશું. બધું આમાં કપડાની સાડી કપડાં બધું વેચાય છે. આ છે કપડા માર્કેટ અને સબ્જી માર્કેટ. એટલે અહીંયા આંટી બેસી ગયા છે. તમે શું વેચો? એમ છે માસી, તમે શું વેચો? કટલેરી. ઓહ, તો માસીની અહીં માર્કેટમાં માસી આવે છે તો તમે પણ લેવા આવી જશો માસીની ત્યાં. કટલેરીને છે અને આમાં ભેગી સબ્જી પણ વેચાય, કપડાં પણ વેચાય, બધું સાથે વેચાય. એમ છે ફરવા જાય તો તમે બોલી દો છે. આ બંગડી છે જે માસી બતાવે છે, મારી સિસ્ટરને લેવી છે તો નહીં, કેમ કે બહુ મોંઘી લાગી મારી સિસ્ટરને. તો હવે અમે જઈએ છીએ બહારની તરફ. તો અહીં છે બકાલા માર્કેટમાં ફૂલના જબલા કે મેં વધારે છે. કેમ એ પણ અહીંથી એક ઓછું થઈ ગયું. આ બેન પાસેથી અમે લીધું છે. આ શેરડી મીઠી છે. જમરા કરી લીધી. હવે બહાર જાય છે. બહાર નીકળી ગયા. બહુ ગરમી બહુ છે અહીંયા. અમે જઈએ છીએ ઘરે. બહુ થાકી ગયા. અહીં તડકો પણ એટલો છે, બહુ વધારે પ્રમાણમાં તડકો. પાછી અમારે બરફ લેવાની છે. તો અહીં ઘોઘલા છે બંદર.
કે ફૂલ અમારા દીપનું ફૂલ એ બહુ મસ્ત છે. તો મેં તમને ફૂલ બતાવું છું. આ છે દીપનું ફૂલ. બે સાઈડે સમુદ્ર. ગયા છે અને દીવમાં ભોગી આવ્યા છે. તો અમારે ફેક્ટરીથી બરફ લેવાની છે. તો હમણાં આપણે જશું ફેક્ટરી જે રોડ પર જ આવેલી છે. રોડનું કામ ચાલુ છે. બધામાં આગળ રોડ જ બને. ખોટી નાખ્યા જ આગળ સાઈડ નાખવા રોડ થાય. नागवा एयरपोर्ट पहुंची आईवास जे दीव हवाई अड्डा. અહીં બધા ફરવાવાળા જે હોય ને એ બધા અહીં બધા આવે. અહીંના પ્લેનમાં આવે. અહીં હેલિકોપ્ટર પણ ચાલે ને પ્લેન પણ ચાલે. આ છે નાગવા બીચ જે સામે દેખાય છે. पुलिस नाका आ गया है. આવી ગયું છે. હિન્દી ક્યાં બોલું છું મેં તો ગુજરાતી છે. બધા એમ કહે કે આમાં હિન્દી બી બોલે છે ને ગુજરાતી બી બોલે. તો આ છે પરી એના સાઈબાની વાત જોઈશ. હાલો દારૂ પીવા. દારૂ સોંપી નાખશે. હાલો હાલો ન્યૂ રાધેશ્યામ મીઠવાની પીનાવા ગુજરાતી ખાની ખાવા. શ્રી કૃષ્ણ મંદિર. અમે અમારા ગામમાં આવી ગયા છીએ. હવે અમારા ઘર તરફ જઈ રહ્યા છે. તો અમારા ગામનો રોડ છે જે હમણાં બન્યો છે. અહીં ખુશીબેન જોવા મળી ગયા છે. તો હવે અમે ઘરે પૂગી જ ગયા. અહીં અમારું ઘર છે. આમ મેં સ્ટોપ થઈ ગયા. હાય ગાઈસ, તો ઘરે આવી ગયા છે. તો મારા વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો.